प्रिय मित्रों, जीपीएससी, यूपीएससी, स्टाफ सिलेक्शन, पीएसआई, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી તેવા ભારતીય બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ વિશે આપણે માહિતી મેળવીશું। ભારતીય બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ભાગ 3 ને ભારતનું મેગ્ના કાર્ટા અથવા હકની સનદ તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈએ તેને કેમ ભારતનું મેગ્ના કાર્ટા કહેવાય છે, તો ઈસવીસન 1215 માં ઇંગ્લેન્ડમાં મેગ્ના કાર્ટાથી મૂળભૂત અધિકારોના વિચારની શરૂઆત થઈ અને આ મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના ભાગ 3 માં સમાવેશ કર્યા છે। તેથી ભાગ 3 ને ભારતનું મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી મિત્રો મૂળભૂત અધિકારને બંધારણમાં સમાવેશ કરનાર પહેલો દેશ કયો તે જોઈએ। ઈસવીસન 1789 માં મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપનાર પ્રથમ દેશ ફ્રાન્સ બન્યો હતો। ત્યાર પછી ભારતમાં સૌપ્રથમ મૂળભૂત અધિકારની માંગણી કોણે કરી તે જોઈએ। ઈસવીસન 1895 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ द्वारा પ્રથમવાર મૂળભૂત અધિકારોની માંગણી કરવામાં આવી હતી। ત્યાર પછી મિત્રો કોંગ્રેસના એક અધિવેશનમાં એના ઠરાવ વિશે જોઈએ। ઈસવીસન 1931 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કરાચી અધિવેશન, આ અધિવેશનમાં મૂળભૂત અધિકાર અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો। મિત્રો કરાચી અધિવેશનના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા। ત્યાર પછી ઈસવીસન 1946 ભારતમાં બંધારણના ઘડતર માટે બંધારણ સભાની રચના કરવામાં આવી। આ બંધારણ સભાએ મૂળભૂત અધિકાર સમિતિની રચના કરેલી, જેના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા। તો મિત્રો મૂળભૂત અધિકારના સોર્સ વિશે જોઈએ। ભારતના બંધારણમાં આ મૂળભૂત અધિકારો ક્યાંથી સમાવેશ કરવામાં આવ્યા છે, તો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે। ત્યાર પછી આની કલમો જોઈએ। આર્ટિકલ 12 અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યા આપેલી છે, ડેફિનેશન ઓફ સ્ટેટ। રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનો સમાવેશ થાય છે। અહીંયા મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવે છે। ત્યાર પછી આર્ટિકલ 13 આર્ટિકલ અનુચ્છેદ 13 સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ કરવામાં આવશે। મૂળભૂત અધિકારોનો નાશ થાય તેવો કોઈ કાયદો રાજ્ય ઘડી શકે નહીં। મૂળભૂત અધિકારથી અસંગત કાયદો રદ થવાને પાત્ર ગણાશે। મતલબ કે સરકાર દ્વારા એવો કોઈ કાયદો ઘડે કે જેનાથી મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ તેની સમીક્ષા કરી તેને રદ કરી શકે છે। ત્યાર પછી મિત્રો જોઈએ મૂળભૂત અધિકારો કયા કયા આપેલા છે। તો ભારતીય બંધારણમાં મૂળ 7 અધિકારો હતા, તેમાંથી 6 થયા અને હાલમાં પાછા 7 છે। તે દરેક અધિકાર વિશે જોઈએ। 1 સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી। બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ। ત્રીજો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર અથવા શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન। ત્યાર પછી અધિકાર નંબર 4 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન। પાંચમો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એટલે કે કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ। છઠ્ઠો અધિકાર બંધારણીય ઇલાજોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ। ત્યાર પછી મિત્રો આ 6 અધિકારો થયા। 7મો અધિકાર જે ડિલીટ કરવામાં આવ્યો, રદ કરવામાં આવ્યો તે જોઈએ। મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારો 7 હતા, 7માંથી 6 થયા। આ 7માંથી 6 કઈ રીતના થયા તે જોઈએ। ઈસવીસન 1978 માં 1978 માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા દ્વારા આર્ટિકલ 31 જે સંપત્તિનો અધિકાર હતો
તેને કાયદાકીય અધિકાર કરી નાખ્યો. સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારમાંથી કાયદાકીય અધિકારમાં પરિવર્તિત કરવામાં આવ્યો. એટલે કે સંપત્તિનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી, જે મૂળભૂત અધિકાર હતો તેને રદ કરી અને કાયદાકીય અધિકાર અથવા લીગલ રાઇટ્સ તરીકે આર્ટિકલ 300A માં ઉમેરવામાં આવ્યો. એટલે ભારતીય બંધારણમાં 7માંથી 6 થયા, મૂળભૂત અધિકારો 6 થયા. જ્યારે હાલમાં મૂળભૂત અધિકારો 6 માંથી પાછા 7 થઈ ગયા છે. તે જોઈએ. 2002 ની સાલમાં ભારત સરકારે 86માં બંધારણીય સુધારા દ્વારા શિક્ષણનો અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એડ કર્યો. આ શિક્ષણનો અધિકાર બંધારણની 21(1) કલમમાં ઉમેરવામાં આવ્યો. એટલે હાલમાં મૂળભૂત અધિકારો 6 માંથી 7 થઈ ગયેલા છે. હવે દરેક અધિકાર વિશે ડિટેલમાં જોઈએ. પહેલું, સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી. એટલે કે સમાનતાનો અધિકારમાં આર્ટિકલ 14 થી 18 નો સમાવેશ થયેલો છે. હવે દરેકની જે આર્ટિકલ 14 થી 18 છે તે દરેક આર્ટિકલની ડિટેલ જોઈએ. સમાનતાના અધિકારમાં પહેલી અનુચ્છેદ 14 અથવા આર્ટિકલ 14, કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, મતલબ કે સૌને માટે સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ મળશે. આર્ટિકલ નંબર 15, ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાનને આધારે ભેદભાવ પર પ્રતિબંધ. એટલે કે કોઈ ધર્મનો વ્યક્તિ, કોઈ જાતિનો જન્મ કે તેનું ક્યાં છે તે આધારે તેના પર ભેદભાવ કરવામાં નહીં આવે. આર્ટિકલ 16, અનુચ્છેદ 16, જાહેર એટલે કે સરકારી નોકરીની બાબતમાં તક અથવા અવસરની સમાનતા આપવામાં આવેલી છે. ત્યાર પછી આર્ટિકલ 17, અનુચ્છેદ 17, અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવેલી છે. એટલે કે એબોલિશન ઓફ અનટચેબિલિટી. ત્યાર પછી આર્ટિકલ નંબર 18, એટલે કે ટાઇટલ્સ, જેને આપણે ખિતાબો પણ કહીએ છીએ, ઇલકાબ પણ કહીએ છીએ અથવા ઉપાધિ તરીકે પણ ઓળખીએ છીએ. આર્ટિકલ 18, અનુચ્છેદ 18, જેમાં ખિતાબો, ઇલકાબો, ઉપાધિઓ, ઉપાધિ એટલે પહેલી ઉપાધિ નહીં, ટાઇટલ્સ, આ વગેરેની નાબૂદી કરવામાં આવેલી છે. એટલે કે એબોલિશન ઓફ ટાઇટલ્સ. દરેક વ્યક્તિને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે દરજ્જાની સમાનતા. હવે મિત્રો, આમાં કયા જે ટાઇટલ્સ મળેલા છે તેમાંથી કયા અપવાદ ગણવા? ભારત રત્ન, પદ્મ એવોર્ડ મળેલા હોય, સેના, કાયદા અને શિક્ષણ સંબંધી સેવાઓ અંગેના ખિતાબો, એટલે કે સેનાના કોઈ આર્મીના જનરલ હોય, કર્નલ હોય, કાયદામાં LLB, LLM કરેલું હોય, શિક્ષણ સંબંધી BCom, BA એવી કોઈ ડિગ્રીઓ મળેલી હોય, તે ખિતાબો સિવાયના ટાઇટલ્સ રદ કરવામાં અથવા નાબૂદ કરવામાં આવેલા છે. ત્યાર પછી મિત્રો બીજો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ ફ્રીડમ, જેની અંદર આર્ટિકલ 19, જેનો ઉલ્લેખ અનુચ્છેદ 19 થી 22 માં થયેલો છે. સ્વતંત્રતાના અધિકારમાં દરેક આર્ટિકલ જોઈએ. આર્ટિકલ 19, અનુચ્છેદ 19, જેમાં 6 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલું, આ 6 સ્વતંત્રતા જોઈએ. આર્ટિકલ 19 ની 6 પ્રકારની સ્વતંત્રતા. પહેલી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. મિત્રો, આ વાણી, સ્પીચ એન્ડ એક્સપ્રેશન, આની અંદર પ્રેસ, મીડિયા વગેરેનો સમાવેશ થશે. અહીંયા મિત્રો એક વાત જાણી લઈએ, પ્રેસ, મીડિયા, પત્રકારો વગેરેને લોકશાહીની ચોથી જાગીર કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જે પહેલી સ્વતંત્રતા તેમાં જોઈએ, ઇન્ટરનેટ દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ આમાં કવર કરવામાં આવેલી છે. બીજી સ્વતંત્રતા, જાહેર સ્થળે એકઠા થવા અથવા સભા ભરવાની સ્વતંત્રતા. અહીંયા મિત્રો શરત છે કે શાંતિપૂર્વક અને હથિયાર વિના. ત્રીજી સ્વતંત્રતા, સંગઠન એટલે કે એસોસિએશન, સંઘ એટલે કે યુનિયન અથવા મંડળ રચવાની સ્વતંત્રતા. ચોથું, દેશના કોઈ પણ પ્રદેશમાં મુક્ત રીતે હરવા ફરવાની સ્વતંત્રતા. ત્યાર પછી 5મા પ્રકારની સ્વતંત્રતા, દેશના કોઈ પણ પ્રદેશમાં વસવાટ કરવાની અથવા સ્થાયી થવાની સ્વતંત્રતા. અને 6ઠી સ્વતંત્રતા,
કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે, એટલે કે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા વેપાર અને વાણિજ્યનો પણ આમાં સમાવેશ કરેલો છે. ત્યાર પછી મિત્રો આર્ટિકલ 20 અનુચ્છેદ 20 દોષારોપણ સામે રક્ષણ. અહીંયા આપણે આ અધિકારને નીચે મુજબ વર્ણવી શકીએ. અલગ અલગ જે વર્ણન થઈ શકે તે નીચે આપ્યું છે. ગુના અથવા અપરાધ બાબતમાં દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ આપેલું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને કાયદાની પ્રક્રિયા વિના અપરાધી જાહેર ન કરી શકાય. બીજો મતલબ થશે આરોપીને બચાવની તક મળવી જોઈએ. કોઈ વ્યક્તિને એક જ અપરાધ માટે એકથી વધુ વાર દંડ ન આપવાની જોગવાઈ છે. એક જ ગુનાની એક જ સજા, એટલે કે એક જ ગુના માટે એકથી વધુ વાર કેસ ન ચલાવી શકાય. ત્યાર પછી એક વધારે વર્ણન જોયા માનું, આરોપીને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા મજબૂર ન કરી શકાય. આ જે વર્ણનો છે તે દોષારોપણ સામે રક્ષણ સંબંધી જોગવાઈઓ દર્શાવે છે. ત્યાર પછી આર્ટિકલ 21 અનુચ્છેદ 21 જીવન જીવવાની સ્વતંત્રતા, એટલે કે પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. આર્ટિકલ 22 અનુચ્છેદ 22 અટકાયત અને ધરપકડ સામે રક્ષણ, એટલે કે ડિટેન્શન કરેલ હોય, અટકાયત કરવાની હોય અથવા એરેસ્ટ કરવાનો હોય તેની સામે મળેલા રક્ષણ. હવે તેનું વર્ણન જોઈએ કઈ રીતના આ આપવામાં આવેલ છે અધિકાર. તો ધરપકડ કરવાનું કારણ બતાવવું. બરાબર, કોઈ વ્યક્તિ, કોઈ ગુનેગાર કોઈ વ્યક્તિને ધરપકડ કરવા આવેલ હોય તો તેનું રીઝન પૂછી શકે છે. આરોપીને પસંદગીના વકીલની સલાહ લેવાનો અધિકાર આપવામાં આવેલો છે. ધરપકડના 24 કલાકમાં નજીકની અદાલતમાં રજૂ કરવો. દુશ્મન દેશના નાગરિક, એટલે કે કોઈ બહારના પકડાયેલા હોય અથવા એવી કોઈ ગુનાઈ પ્રવૃત્તિમાં પકડાયેલા હોય, દુશ્મન દેશના નાગરિક તથા પ્રતિબંધક કાયદા હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને આ જોગવાઈનો લાભ ન મળે, પરંતુ તેને 90 દિવસ કરતા વધારે અટકાયત હેઠળ રાખવાનો હોય તો સલાહકાર બોર્ડની મંજૂરી જરૂરી છે. ત્યાર પછી મિત્રો પ્રિવેન્ટિવ ડિટેન્શન, જેને ગુજરાતીમાં નિવારક અથવા પ્રતિબંધિત અટકાયત, એટલે કે કોઈ મોટું ફંક્શન હોય, કોઈ એવું હોય અને પોલીસને એવું લાગે કે આ વ્યક્તિની ધરપકડથી આવી કોઈ ઇલીગલ એક્ટિવિટી અથવા એવી કોઈ સોશિયલ એક્ટિવિટીથી જે નુકસાન થઈ શકે તેને અટકાવી શકે છે, તો તેને પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ લઈ શકે છે. એટલે કે નિવારક અટકાયત, કોઈ ગુનો બનતા અટકાવવા માટેની અટકાયત. નિવારક અટકાયતનો સમયગાળો, એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન મેક્સિમમ 2 મહિનાનો હોય છે. ત્યાર પછી ત્રીજો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, એટલે કે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. આ અધિકાર આર્ટિકલ 23 અને 24 માં આપેલ છે. આર્ટિકલ 23 અનુચ્છેદ 23 જેમાં મનુષ્ય વેપાર, એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ, ગુલામ પ્રથા સ્લેવરી, વેઠ પ્રથા એટલે કે બળજબરી પૂર્વકની મજૂરી, જેને ફોર્સ લેબર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ બધેની નાબૂદી કરવામાં આવેલી છે. મનુષ્ય વેપાર, ગુલામી પ્રથા, વેઠ પ્રથાની નાબૂદી. આર્ટિકલ 24 અનુચ્છેદ 24 બાળ મજૂરી, એટલે કે ચાઇલ્ડ લેબર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે બાળ મજૂર કેને ગણવા તે જોઈએ. 14 વર્ષથી નાની વયના બાળકને બાળ મજૂર તરીકે અથવા બાળ મજૂરી હેઠળ ગણવામાં આવે છે. ચોથો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન. જે અધિકારોનો સમાવેશ આર્ટિકલ 25 થી 28 માં થયેલો છે. આર્ટિકલ 25 શ્રદ્ધા અનુસાર ધર્મને માનવાનો અથવા પાળવાનો અથવા પ્રચાર કરવાની સ્વતંત્રતા. ત્યાર પછી આર્ટિકલ 26 અથવા અનુચ્છેદ 26 ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા, એટલે કે ધાર્મિક સંસ્થા અથવા સંગઠન રચવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ત્યાર પછી આર્ટિકલ 27 કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ફાળો, ફંડ અથવા કર
આપવા અંગે સ્વતંત્રતા. બરાબર, કમ્પલસરી નથી, ડિપેન્ડ. ત્યાર પછી આર્ટિકલ 28 અનુચ્છેદ 28, સરકારી અનુદાન એટલે કે ગ્રાન્ટ મેળવતી શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ કે ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. એટલે કે કોઈને ફોર્સ ન કરી શકાય કે આ ધાર્મિક ઉપાસના અથવા શિક્ષણમાં રહેવું કમ્પલસરી છે, ફરજિયાત છે. બરાબર, તે અંગે વ્યક્તિને સ્વતંત્રતા આપેલી છે. ત્યાર પછી પાંચમો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો એટલે કે કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, જે આર્ટિકલ 29 થી 30 માં સમાવેશ કરેલો છે, 29 થી 30 અથવા 2 કલમો છે. આ અધિકારોને લઘુમતી અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આર્ટિકલ 29 અને આર્ટિકલ 30 ને લઘુમતી અધિકારો તરીકે ઓળખવામાં આવે છે. આર્ટિકલ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવામાં આવેલું છે આ અનુચ્છેદમાં. એટલે કે પ્રત્યેક નાગરિક પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને અપનાવવાનો અધિકાર છે. ત્યાર પછી આર્ટિકલ 30 અનુચ્છેદ 30, લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેના વહીવટનો અધિકાર આપવામાં આવેલો છે. એટલે મિત્રો આર્ટિકલ 29 અને આર્ટિકલ 30 એ લઘુમતી અધિકારો છે અથવા લઘુમતી અધિકાર તરીકે ઓળખાય છે. ત્યાર પછી છઠ્ઠો અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રિમેડી, જે આર્ટિકલ 32 એટલે કે અનુચ્છેદ 32 માં સમાવેશ થયેલો છે. આર્ટિકલ 32 અનુચ્છેદ 32 મૂળભૂત અધિકારોને લાગુ કરવા અદાલત દ્વારા 5 આજ્ઞા પત્ર એટલે કે 5 રીટ બહાર પાડવામાં આવે છે. મિત્રો આ 5 રીટ વિશે આપણે એક અલગથી ટોપિક બનાવશું, એટલે અહીંયા ડિટેલમાં સમાવેશ નથી કર્યો. આ 5 રીટ વિશે અલગથી એક ટોપિક બનાવશું. બાબા સાહેબ આંબેડકરે આર્ટિકલ 32 ને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે. ત્યાર પછી સાતમો અધિકાર, જે 2002 માં સમાવેશ કરવામાં આવેલો છે, શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન. આર્ટિકલ 21A અનુચ્છેદ 21 ક 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. આ અનુચ્છેદ 21A એ 2002 માં 86માં બંધારણીય સુધારા દ્વારા આર્ટિકલ 21A ઉમેરવામાં આવી. તો મિત્રો બંધારણના ભાગ 3 માં 7 મૂળભૂત અધિકારો મળેલા છે. હવે આ મૂળભૂત અધિકારો પર ક્યારે નિયંત્રણ આવે છે તે જોઈએ. કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો એટલે કે માર્શલ લો અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત અધિકારોના અમલ પર નિયંત્રણ અને પ્રતિબંધ લાગુ પડે છે. આ સિવાય જ્યારે ભારતમાં કટોકટી લાગુ હોય ત્યારે પણ મૂળભૂત અધિકારો પર નિયંત્રણ અથવા પ્રતિબંધ લાગુ પડે છે. ત્યાર પછી મિત્રો યુપીએસસી ની પ્રિલીમાં પૂછાયેલ એક પ્રશ્ન તમને પૂછી લઉં. આ મૂળભૂત અધિકારો પૈકી કયા મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ મળેલા છે, એટલે કે કયા મૂળભૂત અધિકારો વિદેશી નાગરિકોને નહીં મળે? તેનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખી મોકલજો. તો મિત્રો ભાગ 3 ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની આ માહિતી આપને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય તેવી આશા સાથે થેન્ક યુ.